તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડના વિવાદિત નિવેદન પર પ્રવીણ રામે ફરી પલટવાર કર્યો હતો। ઇકોઝોનના કાયદા વિશે તેમજ ઇકોઝોનમાંથી જે ગામડાઓને બહાર કાઢી નાખવામાં આવ્યા છે એમના વિશે જાહેરમાં મીડિયાની હાજરીમાં જ ડિબેટ કરવા પ્રવીણ રામે ધારાસભ્ય ભગવાન બારડને ખુલ્લું આમંત્રણ આપ્યું હતું। ઇકોઝોનનો વિરોધ કરનાર તમામ લોકોને કાયદાનો કોઈ અભ્યાસ નથી તેવું નિવેદન આપતા વિવાદ ઊભો થયો હતો। ઇકોઝોન લડતના પ્રણેતા પ્રવીણ રામ અને તલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ આમને સામને થયા છે। ઇકોઝોનની લડતના પ્રણેતા પ્રવીણ રામે તલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડને સણસણતો જવાબ આપ્યો છે। ભાજપના એક આગેવાને જાહેરમાં એવું કહ્યું કે ઇકોઝોન માટે લડત લડનાર તમામ આગેવાનો અને તમામ લોકોને કોઈને પણ કાયદાની કોઈ જાણકારી નથી, કાયદાનો કોઈ અભ્યાસ નથી। ત્યારે મારે એમને કહેવું છે કે ચાલો ને આપણે સાથે મળીને એક જાહેરમાં ડિબેટ કરીએ। સ્થળ તમારું, સમય તમારો, તારીખ તમારી, તમે પ્રોગ્રામ જાહેર કરો અને એ પ્રોગ્રામમાં અમે ઇકોઝોન માટે લડત લડનાર તમામ આગેવાનો, તમામ સામાજિક આગેવાનો અને 196 ગામના તમામ લોકો ત્યાં આવીએ અને આપણે જાહેરમાં આ કાયદા વિશે, કાયદાના ફાયદા અને ગેરફાયદા વિશે, કાયદાની વિસંગતતાઓ વિશે અને ઇકોઝોનમાં જે ગામડાઓ અને જે વિસ્તારને ખાંચાઓ મારીને બહાર કાઢી નાખવામાં આવ્યા છે એમના વિશે જાહેરમાં મીડિયાની હાજરીમાં ડિબેટ કરીએ। એટલે ખબર પડી જાય કે કોને કાયદાની જાણકારી છે અને કોને કાયદાનો અભ્યાસ છે અને વધુમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય। અને એટલા માટે હું આશા રાખું છું કે ઇકોઝોન માટે લડત લડનાર તમામ આગેવાનો અને તમામ લોકોના આમંત્રણને માન રાખી અને આપ વહેલામાં વહેલી તકે આ જાહેર ડિબેટ માટે સ્થળ, તારીખ અને સમય જાહેર કરશો।